લેક્ચર જોયું ને બધા છેલ્લો? શું હતું એમાં? રિવિઝન કરાવ્યું હતું. રિવિઝન એટલા માટે કરાવ્યું હતું આપણે ત્યાંથી હાંધો મારવો છે. અડધી થિયરી ત્યારે થઈ ગઈ હતી ને એની અડધી થિયરી છે આની સાથે છે. 3 માર્કનો પ્રશ્ન છે કે ઝીંકનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કઈ રીતે મેળવાય છે. ચાલો, ઝીંક છે એનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આનું મૂલ્ય તમારે મેળવવાનું છે. તો ઝીંકનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ હોય તો એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો એના માટે તમારે શું કરવું પડશે? પહેલા આને તમારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવો પડશે ને. કોઈ પણ અર્ધકોષ હોય પ્રમાણિત અવસ્થામાં હોય અને એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જોતો હોય તો તમારે પહેલા ઈ અર્ધકોષ છે અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને આખા કોષની રચના કરવી પડે. પહેલા તો ઝીંક અર્ધકોષ કેને કહેવાય? તો કે ઝીંક ZnSO4 નું દ્રાવણ ભરેલું પાત્ર હોય અને એમાં ઝીંકનો સળિયો ડુબાડેલો હોય તો આટલી વસ્તુ છે અને ઝીંક અર્ધકોષ કહેવાય. હવે એનો તમારે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જોઈએ છે. એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની કેટલી ક્ષમતા છે એ તમારે જાણવું છે. તો એના માટે તમારે આ પ્રમાણિત ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવો પડશે. હવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવા માટે પહેલા તો તમારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેવો પડશે. કઈ રીતે બનાવાય? એક પાત્રની અંદર 1 મોલર H+ નું દ્રાવણ લેવાનું છે. 1 મોલર H+ નું દ્રાવણ, બરોબર? તમે HCl નું દ્રાવણ લ્યો, H2SO4 નું લ્યો, HNO3 નું લ્યો, પણ પ્રતિ લિટર દ્રાવણમાં H+ કેટલા હોવા જોઈએ? 1 મોલ જ હોવા જોઈએ. 1 લિટર દ્રાવણ હોય તો એમાં 1 મોલ H+ હોવા જોઈએ. 1 મોલ એટલે કેટલા? 6.022 × 10⁻23 બસ આટલા H+ છે એ હોવા જોઈએ. તો ઈ દ્રાવણ 1 મોલર H+ નું દ્રાવણ થાય. હવે આની અંદર તમારે એક કાચની નળી ડુબાડવાની છે. એવી કાચની નળી કે જે એક છેડેથી ખુલ્લી હોય અને એક છેડેથી બંધ હોય. ચાલો, આ કાચની નળી લીધી છે. કાચની નળીમાં અંદરના ભાગે આ પ્લેટિનમનો તાર છે અને એના છેડે એક તપતી ટીંગાડેલી છે, એક પ્લેટ ટીંગાડેલી છે. એ પ્લેટ છે એ પ્લેટિનમની જ હોય છે. પ્લેટ એ પ્લેટિનમની છે, તારે પ્લેટિનમનો છે અને આ તપતી છે એના ઉપર શેનું ઢોળ ચડાવેલો હોય છે? કેનો ઢોળ ચડાવેલો હોય? પ્લેટિનમ બ્લેકનો. પ્લેટિનમ બ્લેક સક્રિય પ્લેટિનમ છે એનો આના ઉપર ઢોળ ચડાવેલો હોય છે. હવે અહીંથી તમારે હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે. કેટલા દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરશો? 1 બાર. શું કામ 1 બાર ભાઈ? 1.5 બારે પસાર કરી હું વાંધો છે? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ બનાવવો છે અને એના માટે દબાણ ફરજિયાત. કોણ પડ્યું? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ બનાવવા માટે તમારે દબાણ ફરજિયાત 1 બાર છે રાખવાનું છે, બરોબર? તો આ બની ગયો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. અહીંયા કોપરનો તાર હોય છે ઇલેક્ટ્રોનના વહન માટે. આને ટૂંકમાં SHE કહેવામાં આવે છે. SHE એટલે C એટલે તેની. આવું ઇંગ્લિશમાં આવતું ને? આ પણ આયા એવું નથી. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. હાલો, બની ગયો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. હવે તમારે જે વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જોઈ છે એને આની હારે જોડી. ચાલો, મારે ઝીંકનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જોઈ છે તો પહેલા ઝીંકનો પ્રમાણિત અર્ધકોષ લ્યો. કઈ રીતે લેશો? તો કે એક પાત્રમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. એવું જરૂરી નથી ઝીંક સલ્ફેટનું, તમે ઝીંક ક્લોરાઇડનું દ્રાવણ લઈ શકો ભાઈ. દ્રાવણમાં Zn2+ હોવા જોઈએ, બરોબર? કોઈ પણ ઝીંકના ક્ષારનું તમે દ્રાવણ લઈ શકો છો. હાલો, ઝીંક સલ્ફેટનું દ્રાવણ, સાંદ્રતા ફરજિયાત 1 મોલર. આમાં ઝીંકનો સળિયો ડુબાડેલો છે. હાલો, આ ઝીંકનો સળિયો ડુબાડી દીધો છે. હવે અહીંથી કોપરના તાર મારફતે આને ગેલ્વેનોમીટર વચ્ચે રાખો અથવા વોલ્ટમીટર રાખો અથવા એમીટર રાખો અને જોડી આખા કોષની રચના છે કરવાની છે. બે દ્રાવણ છે એની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે, એટલે કે લાંબો સમય સુધી આ બે દ્રાવણ તટસ્થ રહે એટલા માટે તમારે અહીંયા ક્ષાર સેતુ મૂકવાનો છે. ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ કહેવાય જેને ઇંગ્લિશમાં. આ ક્ષાર સેતુ છે એની અંદર ક્ષારનું દ્રાવણ ભરેલું હોય છે. તમને MCQ માં પૂછે કે ભાઈ ક્ષાર સેતુમાં શેનું દ્રાવણ ભરાય છે તો શેનું આવે? NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ. નો હોય તો
KNO3 નો હોય તો KCl આમાંથી કોઈ પણ દ્રાવણ છે એ તમે ભરી શકો છો ક્ષાર સેતુનું કામ શું છે તો કે બે દ્રાવણને વિદ્યુતીય રીતે તટસ્થ રાખવાનું બરોબર બે દ્રાવણ છે અને તટસ્થ રાખવાનું કામ ક્ષાર સેતુ કરે છે હવે આખો કોષ છે એ બની ગયો છે આ એક વિદ્યુત રાસાયણિક કોષ છે અને વિદ્યુત રાસાયણિક કોષ હંમેશા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે તો કે ઈ તમને આ વોલ્ટમીટર બતાવશે વોલ્ટમીટરમાં તમને જેટલું વાંચન મળે જેટલું મૂલ્ય મળે એટલો વિદ્યુત પ્રવાહ આ કોષથી ઉત્પન્ન થતો હોય છે હવે પહેલા તો ઈ નક્કી કરો કે આમાં એનોડ કોણ છે અને કેથોડ કોણ છે ઈ કઈ રીતે નક્કી થાય અહીંથી વોલ્ટમીટર અથવા ગેલ્વેનોમીટર ત્યાંથી તમને ખબર પડશે અહીંયા કોણ એનોડ છે અને કોણ કેથોડ છે હવે જુઓ ગેલ્વેનોમીટર કે વોલ્ટમીટરની દિશા આ બાજુ છે ને કાંટો આ બાજુ નમેલો છે હવે આ કાંટો છે ને હંમેશા ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશામાં નમેલો હોય કાંટો આમ નમેલો છે એનો મતલબ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ રીતે હાલે છે વિદ્યુત પ્રવાહની દિશા એનાથી ઊંધી હોય પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ અત્યારે આ બાજુ હાલે છે એ વોલ્ટમીટરમાંથી ખબર પડી આગળ જો કાંટો આમ હોત ને તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ હાલતો હોત હવે એક વાત સનાતન સત્ય ભાગવત ગીતાની કે વિદ્યુતનો પ્રવાહ ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા એનોડથી કેથોડ તરફ જ હોય હવે તમને ઇલેક્ટ્રોનના પ્રવાહની ખબર પડી ગઈ એની દિશાની માહિતી મળી ગઈ એટલે એનોડ કેથોડની જાણકારી મળી જાય ને જે બાજુથી ઇલેક્ટ્રોન આવે છે એ બાજુનો ભાગ શું થશે એનોડ અને જે બાજુ ઇલેક્ટ્રોન જાય છે એ બાજુનો ભાગ શું થાય કેથોડ તો આ રીતે એનોડ અને કેથોડ નક્કી થઈ ગયા હવે આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો હોય તો કે અહીંયા એ મીટર કે વોલ્ટમીટર હોય એમાં જોઈ લો ત્યાં તમને જેટલું મૂલ્ય દેખાય એ આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ હશે પ્રાયોગિક રીતે એટલે પ્રયોગશાળામાં જ્યારે એક બાજુ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ રાખ્યો અને બીજી બાજુ પ્રમાણિત ઝીંકનો અર્ધકોષ રાખ્યો વચ્ચે વોલ્ટમીટર મૂકીને જ્યારે આખો કોષ બનાવવામાં આવ્યો ત્યારે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ -0.76 વોલ્ટ મળ્યો અમારો ઘરનો આંકડો નથી પ્રાયોગિક રીતે મળેલો આંકડો છે પ્રયોગશાળામાં જ્યારે આ રીતે કોષ બનાવ્યો અને કોષ પોટેન્શિયલનું મૂલ્ય જોયું તો એ કેટલું મળ્યું -0.76 વોલ્ટ હવે આપણે જોઈએ છે પ્રમાણિત ઝીંકનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો હવે સૂત્ર મૂકી દઉં જુઓ આખા કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ બરાબર ને આ સૂત્ર તો બધાને ખબર છે ને કેથોડના રિડક્શન પોટેન્શિયલ માંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરો એટલે આખા કોષનો કોષ પોટેન્શિયલ મળે આ સૂત્રને ખાસ યાદ રાખજો આ સૂત્રમાં 3 વસ્તુ છે આમાંથી કોઈ પણ 2 વસ્તુ તમે જાણતા હોય એટલે ત્રીજી વસ્તુ મળી હવે આમાંથી 2 વસ્તુ તો આપણે જાણી છીએ જો E0 સેલ આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ કોણ છે અહીંયા ઝિંક કે હાઇડ્રોજન ઝિંક તો E0 Zn2 plus Zn minus E0 હાઇડ્રોજન માટે H plus half H2 હવે આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમને ખબર છે નો ખબર હોય તો અહીં જોઈ લેવાનું વોલ્ટમીટરમાં કેટલો છે -0.76 વોલ્ટ હાલો ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો કે ઈ તો આપણે જોઈ છે એના આટું તો આ માથે કોઈ ચાલે બધું માઈનસ હાઇડ્રોજન માટે 0 ઈ સ્વીકારેલી વસ્તુ છે હાઇડ્રોજનનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ 0 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0 હવે આમાંથી 0 બાદ કરો કે નો કરો કાઈ ફેર ન પડે તો ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થઈ ગયો -0.76 વોલ્ટ બરોબર તો આ રીતે તમને ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મળી કાલ વિડિયોમાં જે જોયું હતી ઈ જ લાઈન પાછી બોલું છું જ્યારે બે પ્રમાણિત અર્ધકોષને જોડી આખો અર્ધકોષ બનાવવામાં આવે અને ઈ બે અર્ધકોષમાં એક પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ હોય તથા જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એનોડ તરીકે વર્તતો હોય તો આખા કોષનો જેટલો કોષ પોટેન્શિયલ મળે એ હાઇડ્રોજન સાથે જોડાયેલા અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હોય છે આ તો આપણે સાબિતી માટે ગણતરી કરી બાકી ગણતરી કરવાની જરૂર જ નથી એક બાજુ હાઇડ્રોજન હોય ઈ પ્રમાણિત અવસ્થામાં હોય એનોડ હોય સામેનો અર્ધકોષ પ્રમાણિત હોય તો અહીંયા તમને જે મૂલ્ય મળે ને એ આ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જ થાય ગણતરી કરવાની જરૂર જ નથી
કોપરમાં આપણે ચેક કરી ગયા અને અહીંયા ચેક કરી ગયા। હવે મારો પ્રશ્ન ઈ છે કે ઝીંકના સળિયાને HCl માં મૂકતા દ્રાવણની pH ખાલી જગ્યા, ઝીંકના સળિયાને HCl માં મૂકતા દ્રાવણની pH ખાલી જગ્યા। ચાલો આ HCl છે, HCl માં H+ ની હાજરી હોય ને, HCl માં ક્યાં ક્યાં આયનો હોય ભાઈ? H+ અને Cl-। હાલો HCl માં H+ છે, આમાં મેં ઝીંકનો સળિયો મૂક્યો છે। ઝીંક એટલે જસત, વ્યવહારિક ભાષામાં, રાસાયણિક ભાષામાં એને ઝીંક કહેવાય છે। તો અડધી કલાક પછી હું pH ચેક કરું તો શરૂઆતની pH કરતા વધારે હશે, ઓછી હશે, અચળ હશે, ઝીંકનો સળિયો ઓગળે, ન ઓગળે, પ્રક્રિયા થાય, ન થાય, શું થાય? જવાબ આપ। તો એના માટે રિડક્શન પોટેન્શિયલ ની જરૂર પડે ભાઈ। ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? કેટલો મળ્યો છે? -0.76 વોલ્ટ। અને હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? 0। હવે એક વસ્તુ ફાઇનલ છે, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એ હંમેશા રિડક્શન પામે, તો બીજો ફરજિયાત ઓક્સિડેશન પામે। કોઈ દી એકાયરે બેયનું રિડક્શન કે બેયનું ઓક્સિડેશન ન થઈ શકે। જ્યારે બે વિદ્યુત ધ્રુવ એકબીજાના સંપર્કમાં આવે અથવા તો બે સ્પીસીઝ એટલે ધન આયન, ઋણ આયન, તટસ્થ પરમાણુ, આ બધાય માટે એક વસ્તુ બોલવી હોય ને તો સ્પીસીઝ બોલ। દાખલા તરીકે ટોપલીની અંદર બટેટા, રીંગણા, ટમેટા બધું ભર્યું હોય ને તમને કોઈક એમ પૂછે કે આમાં શું છે? હા, સિટી વાળા હોય શાકભાજી, ગામડા વાળા કે બકાલું પડ્યું છે। ટૂંકમાં બકાલું એટલે બધું આવી ગયું ને, એમ સ્પીસીઝ શબ્દ બોલો ને, ઇંગ્લિશ શબ્દ છે સ્પીસીઝ, એનું ગુજરાતી થાય ઘટક, પણ આ સ્પીસીઝ માં બધું આવી જાય, ધન આયન આવી જાય, ઋણ આયન આવી જાય, તટસ્થ પરમાણુ આવી જાય। જ્યારે બે સ્પીસીઝ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તે હંમેશા રિડક્શન પામે અને જે વધે ઈ ઓક્સિડેશન પામે। તો હવે અહીંયા જુઓ જી, ઝીંક છે ઈ રિડક્શન પામશે કે ઓક્સિડેશન? હા, રિડક્શન પોટેન્શિયલ વધુ કોનો છે? હાઇડ્રોજનનો। અહીંયા -0.76 ને અહીંયા 0, તો રિડક્શન પોટેન્શિયલ વધુ હાઇડ્રોજનનો છે ને, તો ઝીંક છે ઈ ઓક્સિડેશન પામે અને હાઇડ્રોજન રિડક્શન પામે। આટલું તો કન્ફર્મ થઈ જાય કે ન થઈ જાય? બરાબર। હવે ઓક્સિડેશન પામવું એટલે ઇલેક્ટ્રોન ગુમાવવું। ઇલેક્ટ્રોન કોણ ગુમાવે? તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે જે ધાતુ હોય અથવા તટસ્થ પરમાણુ હોય ઈ ઓક્સિડેશન પામે, ઇલેક્ટ્રોન ગુમાવે। અને ઇલેક્ટ્રોન સ્વીકારવો એટલે રિડક્શન। ઇલેક્ટ્રોન સ્વીકારે કોણ ભાઈ? જેના ઉપર ધન વીજભારની ટોપી હોય, જે ધન આયન હોય ને ઈ ઇલેક્ટ્રોન સ્વીકારે। હું કામ? તો કે ધન આયન છે ને હંમેશા તટસ્થ થવાની વલણ હોય। કોઈ પણ ધન વીજભારિત આયન હોય ને એને ગમે એમ કરીને સ્થિર થવું। હવે સ્થિર થવા માટે એને શું કરવું પડે? તો કે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય એ પાછા મેળવવા પડે, તો જ સ્થિર થઈ શકે ને। એટલે હંમેશા રિડક્શન ધન આયન પામે, આ વસ્તુ યાદ રાખજો। એ કોઈ પણ ધન આયન હોય એ રિડક્શન પામે। હવે અહીંયા ભેગા કોણ કોણ થયા છે? તો કે એક ઝીંક છે અને બીજો દ્રાવણમાં H+ છે। ઝીંક નું અહીંયા શું થાય? ઓક્સિડેશન। તો હવે જુઓ જી, Zn ઓક્સિડેશન પામી હગે કે ન પામી હગે? ધાતુ છે ભાઈ, તટસ્થ પરમાણુ હોય એ ઓક્સિડેશન પામી હગે, એટલે અહીંયા ઝીંક નું શું થશે? ઓક્સિડેશન Zn2+ માં ફેરવાશે। હવે Zn2+ માં એમને ન ફેરવાય, ઇલેક્ટ્રોન ગુમાવીને ફેરવાય ને, તો ઈ ઇલેક્ટ્રોન ક્યાં ભાઈ? ઝીંકે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા ઈ ક્યાં? તો કે ઈ ઇલેક્ટ્રોન દ્રાવણમાં રહેલા H+ સ્વીકારશે। H+ ઇલેક્ટ્રોન સ્વીકારીને કેમાં ફેરવા હે? H માં। એકલો H લખીથી હારું ન લાગે, એટલે H2 લખું છું। હાઇડ્રોજન કોઈથી એકલો અસ્તિત્વ ધરાવતો નથી, હંમેશા જોડીમાં જ હોય છે, H2 સ્વરૂપે જ હોય છે। એટલે અહીંયા ઝીંકે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને ઈ બે ઇલેક્ટ્રોન H2 એ સ્વીકાર્યા। આવી પ્રક્રિયા આની અંદર થાય। હું નથી કહેતો, રિડક્શન પોટેન્શિયલ કે છે આને, એટલે આવી પ્રક્રિયા અહીંયા થશે। હવે કોષમાં થતી કુલ પ્રક્રિયા મારે જોતી હોય તો, હાલો પાત્રમાં થતી કુલ પ્રક્રિયા જોતી હોય તો
આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ રિડક્શન પ્રક્રિયા છે. બેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરીને સરવાળો કરી નાખો એટલે તમને આખી રેડોક્સ પ્રક્રિયા મળી જશે. હવે અહીંયા ભગવાનની દયા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલેથી બેયમાં સરખી જ છે. જો ન હોય તો કરવી પડે. અહીંયા આગળ એક જ ઇલેક્ટ્રોન હોત તો આખા સમીકરણને 2 વડે ગુણીને તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવી પડે, પણ અહીંયા સરખી જ છે. ડાબી બાજુ જમણી બાજુ સરખું છે એ ઉડાડી ગયું. અહીંયા ઇલેક્ટ્રોન છે એ તીરની જમણી બાજુ છે, અહીંયા ઇલેક્ટ્રોન તીરની ડાબી બાજુ, હરખી સંખ્યામાં ઉડાડી દીધા. ડાબી બાજુ વધ્યું એ ડાબી બાજુ લખી નાખો, જમણી બાજુ વધ્યું એ જમણી બાજુ લખી નાખો, તો કોષની અંદર આ પ્રક્રિયા થશે. એટલે આ પાત્રમાં ટૂંકમાં HCl ની અંદર તમે ઝીંકનો સળિયો ડુબાડો ત્યારે ઝીંકનું રૂપાંતરણ Zn2+ માં થશે, અને ઝીંકનું રૂપાંતરણ Zn2+ માં થાય તો ઝીંક પરમાણુ ઘટે ને, સળિયો ઓગળશે ને. અડધી કલાક પછી સળિયાનું નામો નિશાન નહીં, આખો સળિયો છે એ ઓગળી ગયો હશે. પણ મારો પ્રશ્ન શું હતો? દ્રાવણની pH ખાલી જગ્યા. હાલો એ તો ફાઇનલ થઈ ગયું કે આ પ્રક્રિયા થાય છે, પણ હવે આ પ્રક્રિયાથી દ્રાવણની pH ને કઈ ફેર પડશે? ચાલો pH માં વધારો થાય, ઘટાડો થાય, શું થાય? દ્રાવણની pH હંમેશા તેમાં રહેલ H+ ની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હાલે. આ વસ્તુ યાદ રાખજો. દ્રાવણની pH એમાં રહેલા H+ અથવા H3O+ ની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જો દ્રાવણમાં H+ ની સંખ્યા ઘટે તો pH વધે, અને H+ ની સંખ્યા વધે તો pH ઘટે. અહીંયા શું થાય છે? H+ ની સંખ્યા ઘટે છે કે વધે છે? ઘટે છે. H+ નું રૂપાંતરણ કેમાં થાય છે? H2 માં. એટલે જ્યારે તમે ઝીંકનો સળિયો HCl માં ડુબાડશો ને એટલે થોડાક જ ટાઈમમાં આમાંથી બબલ્સ બહાર આવશે. ઈ બબલ્સ છે ઈ H2 વાયુના હોય છે. H2 પાણીમાં અદ્રાવ્ય હોય ને, એટલે જે H2 ઉત્પન્ન થશે ને પરપોટા સ્વરૂપે બહાર આવશે. ઈ સાબિત કરે છે કે અહીંયા પ્રક્રિયા થાય છે. હવે જેમ જેમ H+ નું રૂપાંતરણ H2 માં થતું જાય એમ H+ ની સંખ્યા દ્રાવણમાં ઘટતી જશે, અને H+ ની સંખ્યા ઘટે તો દ્રાવણની pH વધે. એટલે ઝીંકના સળિયાને HCl માં ડુબાડતા દ્રાવણની pH વધે છે. ચાલો હજી એક ટ્રાય કરી. કોપરના સળિયાને HCl માં ડુબાડતા દ્રાવણની pH ખાલી જગ્યા. ચાલો અહીંયા HCl છે અને આ તાંબાનો સળિયો છે. તાંબુ એટલે કોપર, પિત્તળ પાછી મિશ્ર ધાતુ છો, ભેગું ન કરતા બે. આ કોપર છે. ચાલો કોપરના સળિયાને HCl માં ડુબાડતા દ્રાવણની pH ખાલી જગ્યા. ઘટે, વધે, અચળ રહે કે કશું કહી શકાય નહીં. આ જ પદ્ધતિ આપવાની છે આપણે. હવે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આવા પ્રશ્નોમાં તમને આપેલો હોય, પણ હું નહીં આપું, કારણ કે આપણે છેલ્લે તાર્યો હતો. કેટલો તાર્યો હતો? છેલ્લે દેખાય છે? હા, લીલો કલર દેખાય છે, 0.34 વોલ્ટ. ચાલો હાઇડ્રોજન માટે કેટલો છે? 0. પાછો આ જ સિસ્ટમ લાગુ પાડો જી. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એ રિડક્શન પામે. રિડક્શન પોટેન્શિયલ વધુ કોનો છે? કોપરનો. તો એ રિડક્શન પામે ને, તો પછી હાઇડ્રોજનને ફરજિયાત શું પામવું પડે? ઓક્સિડેશન. હવે રિડક્શન કોણ પામે? ધાતુ આયન. બરોબર, રિડક્શન કોણ પામે? આયન હોય રિડક્શન પામે. આ દ્રાવણમાં કોપરના આયન છે ક્યાંય? તમે તો કોપરનો સળિયો નાખ્યો છે, અને કોપરના સળિયામાં શું હોય? કોપરના પરમાણુ હોય. એટલે જો દ્રાવણમાં કોપરના આયન હોય ને તો એ રિડક્શન પામે. હવે દ્રાવણમાં કોપરના આયન જ નથી, હવે આયન નો હોય રિડક્શન નહીં થાય, એટલે અહીંયા પ્રક્રિયા જ નહીં. આગળ જો દ્રાવણમાં કોપરના આયન હોત ને તો એ રિડક્શન પામે, અને ઈ જે ઇલેક્ટ્રોન સ્વીકારત ઈ ઇલેક્ટ્રોન કોણ આપત? હાઇડ્રોજન. પણ હાઇડ્રોજન નું કયું સ્વરૂપ? તટસ્થ સ્વરૂપ ઓક્સિડેશન પામે ને. તમે હું આમાંથી H2 વાયુ પસાર કરો છો? હાઇડ્રોજન આયન નું દ્રાવણ લીધું છે ને, એટલે બે જગ્યાએ તમે ખોટા છો. અહીંયા પ્રક્રિયા જ નહીં થાય. આગળ Cu2+ અને H2 હોત તો પ્રક્રિયા થાત. Cu2+ અને H2 ને સંપર્કમાં લઈ આવો તો Cu2+ છે એ રિડક્શન પામે Cu માં ફેરવાય, H2 ઓક્સિડેશન પામે H+ માં ફેરવાય, તો પ્રક્રિયા થાય. તમારે ઊંધું કર્યું છે. કોપરનો સળિયો લીધો
એટલે Cu ના પરમાણુ લીધા અને H2 ને બદલે દ્રાવણ H+ નું લીધું એટલે અહીંયા પ્રક્રિયા નહીં થાય અને પ્રક્રિયા ન થાય તો દ્રાવણની pH માં કઈ ફેરફાર થાય નહીં થાય એટલે કોપરના સળિયાને HCl માં ડુબાડતા કોઈ પ્રક્રિયા થતી નથી ક્લિયર સમજાઈ ગયું આમાં કોઈને વાંધો તો હવે નવો ટોપિક 2 માર્કનો નાનો એવો પ્રશ્ન ડેનિયલ કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો ડેનિયલ કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો આવો પ્રશ્ન તમને પૂછે 2 માર્કમાં તો કઈ રીતે કોઈ પણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનું કે તો કઈ રીતે ગણી શકાય જો ડેનિયલ કોષને ઓળખો છો ક્યાં રહે છે બસ સ્ટેન્ડ એટલે બાર ઇન્દ્રિય કેમ ધક્કો માર ને ત્યાંથી પ્રકાશ આવે છે અહીં ઉપર દેખાય બસ હાલશે રેડી લે ચાલો ડેનિયલ કોષ માટે E0 સેલ ગણો હવે કોઈ પણ કોષ માટે તમારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવો હોય ને એટલે ઈ કોષ જે બે અર્ધકોષમાંથી બનેલો હોય ઈ બંને અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમારી પાસે હોવા જોઈએ કોઈ પણ કોષનો કોષ પોટેન્શિયલ તમારે જોતો હોય પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો ઈ કોષ જે બે અર્ધકોષમાંથી બનેલો હોય ઈ બે અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમારી પાસે હોવા જોઈએ આ પ્રશ્ન જો તમને પૂછ્યો હોય તો આ ડેનિયલ કોષના જે બે અર્ધકોષ છે ક્યાં બે અર્ધકોષ છે એક ઝિંક અને બીજો કોપર એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમને આપી દઉં હાલો કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો છે 0.34 વોલ્ટ અને ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો છે -0.76 વોલ્ટ ચાલો આટલો તમને પ્રશ્ન આપી દીધો હોય હવે અહીંથી તમારે ગણવાનું થાય હવે ડેનિયલ કોષને તો આપણે સારી રીતે ઓળખી છીએ એટલે આપણને ખબર છે આમાં કોણ એનોડ છે અને કોણ કેથોડ છે કોણ એનોડ છે ભાઈ ઝિંક એનોડ છે અને કોપર શું છે કેથોડ છે એટલે પહેલા તો તમારે ઈ ચેક કરવાનું એનોડ કોણ છે અને કેથોડ કોણ છે હાલો અહીંયા તો આપણને ખબર છે હવે સીધું સૂત્ર જ મૂકવાનું છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોતો હોય તો સૂત્ર શું છે E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ લાઈનમાં ચાલવાનું ભાઈ દરેક સ્ટેપના માર્ક હોય છે એટલે દાખલો બોર્ડમાં હંમેશા સ્ટેપ વાઇઝ જ ગણવાનો હોય તમારો આખો દાખલો ખોટો હોય પણ ઉપરનો શરૂઆતનો ડેટા કે જે તમે પ્રશ્નમાંથી જોઈને માહિતી લખેલી હોય તો એનો અડધો માર્ક આપે છે દાખલો આખો ખોટો હોય પણ પ્રશ્નમાંથી જોઈને તાપમાન આપ્યું હોય તો T બરાબર 298 કેલ્વિન દ્રાવણનું કદ હોય તો V બરાબર 0.5 લિટર એવો ડેટા બનાવ્યો હોય ને તો 3 માર્કના દાખલામાં અડધો માર્ક તો ડેટાનો હોય છે એટલે સ્ટેપ વાઇઝ જ દાખલો હંમેશા આંકવાનો E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ કોણ છે અહીંયા કોપર તો આ એનો થઈ ગયો રિડક્શન પોટેન્શિયલ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ કોણ છે ઝિંક તો આ એનો રિડક્શન પોટેન્શિયલ ખાલી ચેક કરવા માટેનો દાખલો છે કે બાદબાકી ફાવે કે નહીં જોઈ લઈ 0.34 માઈનસ 0.6 માઈનસ શું થઈ જશે પ્લસ બેનો કરી નાખો સરવાળો 1.1 વોલ્ટ તો આ ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી હવે આ જ પ્રશ્નોમાં બે માર્કમાં કઈ રીતે પ્રશ્ન પૂછે તમને બે અર્ધકોષ આપી દી એના પ્રમાણિત પોટેન્શિયલ આપી દે અને પછી એમ કહે કે આ બંને અર્ધકોષથી બનતા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો દાખલા તરીકે ચાલો બે અર્ધકોષ તમને આપી દીધા છે E0 Ag પ્લસ Ag બરાબર 0.80 વોલ્ટ અને E0 Cu2 પ્લસ Cu બરાબર 0.34 વોલ્ટ તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ વોટ આ બે અર્ધકોષને જોડવાથી જે કોષ બને એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ સૂત્ર આપણી પાસે છે આગળ મૂકીને દાખલો ગણી નાખી પણ પેલા ઈ જો આમાં એનોડ કોણ ને કેથોડ કોણ
આ ડેનિયલ કોષ તો આપણો ઓળખીતો હતો એટલે આપણને ખબર હતી ઝિંક એનોડ કોપર કેથોડ છે. હવે આ અજાણ્યો આવ્યું, આમાં કેમ નક્કી કરશો કોણ એનોડ ને કોણ કેથોડ? જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ એ હંમેશા કેથોડ થશે અને જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો એ હંમેશા શું થાય? એનોડ થાય. તો હવે ચેક કરો જી, આમાં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ કોનો? Ag નો. તો ઈ શું થાય? તો આ ફરજિયાત શું થાય? બસ હવે તો સૂત્ર મૂકી શકો ને, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 Ag પ્લસ Ag માઇનસ E0 Cu2 પ્લસ Cu. ચાલો હવે Ag માટેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.80 માઇનસ કોપર માટે 0.34. હાલો 80 માઇનસ 34 0.46 વોલ્ટ. આ મળી ગયો કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હજી એક વખત ચેક કરી. હાલો E0 Zn2 પ્લસ બરાબર 0.76 વોલ્ટ અને E0 Mn2 પ્લસ બરાબર 0.35 વોલ્ટ. કોણ કેથોડ ને કોણ એનોડ? ઝિંક કેથોડ, ઝિંક કેથોડ, મેંગેનીઝ કેથોડ કે બે કેથોડ? આપણે શું કીધું? જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઈ કેથોડ. હવે અહીંયા તમને બેયના ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે. જુઓ જીના જીના અક્ષર છે ને એમાં નજર કરવાની, નકર લોચા થાય જ. Zn માંથી Zn2 પ્લસ ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન, એટલે આ ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે. અહીંયા Mn માંથી Mn2 પ્લસ ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે, એટલે એ ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે. તો આપણે પેલા સમજીને ઓક્સિડેશન પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલ માં ફેરવી નાખવાનું. હાલો ઓક્સિડેશન પોટેન્શિયલ ને ફેરવી નાખો રિડક્શન પોટેન્શિયલ માં. કઈ રીતે? ચિહ્ન બદલાવી નાખો. આ પ્લસ 0.76 છે તો આ શું થઈ જશે? માઇનસ 0.76 વોલ્ટ. આ શું છે? પ્લસ 0.35 વોલ્ટ. તો આ શું થઈ જશે? માઇનસ 0.35 વોલ્ટ. હવે નક્કી કરો રિડક્શન પોટેન્શિયલ વધુ કોનો છે? મેંગેનીઝ નો. તો મેંગેનીઝ શું થશે? કેથોડ અને ઝિંક શું થશે? એનોડ. હવે આખું ગણી નાખો. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સીધું જ મૂકું છું માઇનસ 0.35 માઇનસ 0.76 માઇનસ 0.35 પ્લસ 0.76 એટલે થાય 41 0.41 વોલ્ટ. એટલે આયા તમે લોચા કરી જાઓ, ફરખું જોવા અને લોચા કરી જાઓ ખબર પડી જાય કઈ રીતે કોઈ પણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કોઈ દી ઋણ ન. આ તો આગળ આપણે ઓલા ઝિંક માં તો સમજણ માટે ઋણ લીધો હતો, પણ ગણતરીમાં યાદ રાખજો કોઈ દી કોઈ પણ કોષનો કોષ પોટેન્શિયલ ઋણ ન. અને જો તમને કોષનો કોષ પોટેન્શિયલ ક્યાંય ઋણ મળે ને તો હકીકતમાં જેને તમે એનોડ લીધો છે એ કેથોડ છે અને જેને કેથોડ લીધો છે એ એનોડ છે. એટલે ત્યાંથી તમને ખબર પડી જાય. હજી અહીંયા તો ખાલી મેં બે ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા હતા. બોર્ડ વાળા કેવું ટ્વિસ્ટિંગ કરશે, એક ઓક્સિડેશન પોટેન્શિયલ આપશે ને એક રિડક્શન પોટેન્શિયલ આપશે. તો આપણે પેલા બેયને રિડક્શન પોટેન્શિયલ માં ફેરવી નાખવાનો. જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એને કેમાં ફેરવી નાખવાનો? રિડક્શન પોટેન્શિયલ માં. એટલે આવા દાખલા પૂછે બબે માર્ક માં તો ધ્યાન રાખજો. રેડી? હવે EMF શ્રેણી નામ સાંભળ્યું? EMF શ્રેણીનું આવું EMF શ્રેણી એવું નામ સાંભળ્યું? સાંભળ્યું? EMF શ્રેણી આવું નામ સાંભળ્યું? એટલે આ ન તો કે EMF શ્રેણીનું નામ સાંભળ્યું? એટલે આગળ 3 વાર હું જ બોલ્યો તઈ નો સાંભળ્યું. EMF શ્રેણી તમારા માટે નવું છે, વિદ્યુત રસાયણમાં આવે છે. અને 11મા વિદ્યુત રસાયણનો એક કન્સેપ્ટ આવ્યો તો રેડોક્સમાં. રેડોક્સમાં હાવ છેલ્લે તમે ગેલ્વેનિક કોષ બનાવ્યો તો છેલ્લા પેજ ઉપર યાદ છે?
ન્યા એક શ્રેણી આપેલી છે, આખા પેજની શ્રેણી છે. હજી કોઈ પણ 11 ની બુક પડી હોય, જો વેચી નો નાખી હોય તો એમાં રેડોક્સ ચેપ્ટરમાં જોજો, એમાં હાવ છેલ્લે એક આખું પેજ છે એ શ્રેણીનું આપેલું છે. એને કહેવામાં આવે છે ઈએમએફ શ્રેણી. એના ઉપરથી થોડાક એમસીક્યુ પૂછાય છે, થિયરીમાં તો નથી પૂછાતું પણ એમસીક્યુ માં પૂછાય છે. ઈએમએફ શ્રેણી જોયું, બાવા ઇંગ્લિશ છે, ઈએમએફ ઇંગ્લિશ, શ્રેણી ગુજરાત. હકીકતમાં આને ઈએમએફ સિરીઝ કહેવાય, પણ આ રીતે પ્રશ્ન પૂછે છે ઈએમએફ શ્રેણી, અથવા તો આ રીતે પૂછશે ઈએમએફ શ્રેણી, ઈએમએફ શ્રેણી. આને ઇંગ્લિશમાં કહેવાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ, ગુજરાતીમાં થાય વીજ ચાલક બળ શ્રેણી, ઈએમએફ શ્રેણી. આ બહુ પ્રચલિત નામ છે, એટલે પૂછશે તો આ નામથી જ પૂછશે. આને સક્રિયતા શ્રેણી પણ કહેવામાં આવે છે, સક્રિયતા શ્રેણી. આ ઈએમએફ શ્રેણી છે શું હકીકતમાં? તો અત્યાર સુધીમાં જેટલા વિદ્યુત ધ્રુવ જાણીતા બન્યા છે, અત્યાર સુધીમાં દુનિયામાં જેટલા વિદ્યુત ધ્રુવ જાણીતા છે, લગભગ 4000 જેટલા વિદ્યુત ધ્રુવ જાણીતા છે. આપણે તો 2-3 ને લઈને કયું ના રખડી છે ને, ઝીંક ને, કોપર ને, સિલ્વર ને, આવા 4000 જેટલા વિદ્યુત ધ્રુવ જાણીતા છે. જેટલા વિદ્યુત ધ્રુવ દુનિયામાં અત્યાર સુધીમાં જાણીતા બન્યા છે, એ બધા વિદ્યુત ધ્રુવના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવવામાં આવ્યું. શું મેળવવામાં આવ્યું? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. દાખલા તરીકે ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવો, મેગ્નેશિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવો, ક્લોરીનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવો, ફ્લોરીનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવો. કઈ રીતે મેળવો? હાઇડ્રોજન સાથે જોડીને આખા કોષની રચના કરીને, બરોબર. તો આ રીતે બધા વિદ્યુત ધ્રુવ છે એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવવામાં આવ્યા. ત્યારબાદ બધા વિદ્યુત ધ્રુવોને એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં ગોઠવી અને એક શ્રેણી બનાવવામાં આવી. ઉતરતા ક્રમમાં એટલે જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ હતો એને ઉપર રાખ્યો, પછી એનાથી ઓછો, પછી એનાથી ઓછો, પછી એનાથી ઓછો. આ રીતે આખી એક શ્રેણી બનાવવામાં આવી અને ઈ શ્રેણીને કહેવામાં આવે છે ઈએમએફ શ્રેણી. આ શ્રેણીને શું કહેવામાં આવે છે? ઈએમએફ શ્રેણી. એટલે કદાચ કોઈ પૂછે કે ઈએમએફ શ્રેણી એટલે શું, તો જુદા જુદા વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપી તેના ઉતરતા ક્રમમાં ગોઠવતા મળતી શ્રેણીને ઈએમએફ શ્રેણી કહેવામાં આવે છે. હવે ઈએમએફ શ્રેણીમાં જેટલા વિદ્યુત ધ્રુવો મળ્યા એ બધાયમાં સૌથી વધુ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોનો હતો ખબર છે? સૌથી વધુ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોનો હતો ખબર છે? ફ્લોરીન. સૌથી વધુ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધરાવતું તત્વ હતું ફ્લોરીન અને સૌથી ઓછો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધરાવતું તત્વ હતું લિથિયમ. લિથિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો અને ફ્લોરીનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ. દાખલા તરીકે ટેક્સ્ટ બુક છે, કાઢોજી, પેજ નંબર 71. ટેક્સ્ટ બુક પેજ નંબર 71 જોયું? આખા પેજમાં વાંચવાનું કાંઈ નથી, જુઓ, ખાલી જોવાનું જ છે, લખાણ કાંઈ છે જ નહીં. એક કોષ્ટક આપ્યું છે ને, એ કોષ્ટક ઈએમએફ શ્રેણી છે. એમાં સૌથી ઉપર શું આપ્યું છે? ફ્લોરીન. એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? 2.87 વોલ્ટ. સૌથી નીચે કોણ છે? એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.5 છે કે 3.05 વોલ્ટ. અહીંયા વચ્ચે ક્યાંક હાઇડ્રોજન રખડતો હશે, એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0. બરોબર. હાઇડ્રોજનની ઉપર છે એ બધાયના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન અને હાઇડ્રોજનની નીચે છે એ બધાયના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઋણ. આ શ્રેણીને શું કહેવાય છે? ઈએમએફ શ્રેણી. હવે ઈએમએફ શ્રેણીની અંદર જો બધાયને વિદ્યુત ધ્રુવના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં ગોઠવા છે. હવે ક્લોરીનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ ઋણ છે, E0, સોરી, સૌથી વધુ છે ધન. આખી શ્રેણીમાં ફ્લોરીનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ છે. હવે જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ હોય એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી વધુ થાય ને ભાઈ. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ.
અને જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ. એટલે આખા પેજમાં જેટલા વિદ્યુત ધ્રુવ આપેલા છે એમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી વધુ હોય તો ઈ કોની છે? ફ્લોરિનની છે. હવે ઇલેક્ટ્રોન સ્વીકારવો એટલે રિડક્શન પામવું, તો એનો મતલબ એવો થયો કે ફ્લોરિન છે એ સૌથી ઝડપી રિડક્શન પામે છે. બધાય વિદ્યુત ધ્રુવોમાં સૌથી ઝડપી રિડક્શન કોણ પામે છે? ફ્લોરિન. અને જે રિડક્શન પામતો હોય પોતે શું હોય? ઓક્સિડેશન કરતા. યાદ છે રેડોક્સ? જે રિડક્શન પામતો હોય એ પોતે શું હોય? ઓક્સિડેશન કરતા. અને જે ઓક્સિડેશન પામતો હોય એ પોતે શું હોય? રિડક્શન કરતા. એટલે જેનું પોતાનું રિડક્શન થતું હોય ને ગામનું ઓક્સિડેશન કરતો, એટલે એને ઓક્સિડેશન કરતા કહેવાય. અને જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય એ ગામનું રિડક્શન કરતો એટલે એને રિડક્શન કરતા કહેવાય. તો ફ્લોરિન સૌથી ઝડપી રિડક્શન પામે છે, તો એનો મતલબ ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. શ્રેણીમાં ફ્લોરિનની નીચે જેટલા તત્વો આવ્યા છે એ બધાયનું ઓક્સિડેશન ફ્લોરિન કરી શકે છે. એટલે ફ્લોરિન પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હાલો, ફ્લોરિનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી વધુ છે. ફ્લોરિને એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, F- બનાવી. હવે F- પાછો ઇલેક્ટ્રોન સ્વીકારે? કોઈ દી ક્યાંય જોયું ફ્લોરિન ઉપર -2 વીજભાર હોય? ફ્લોરિને એક ઇલેક્ટ્રોન સ્વીકારી લીધો, ફ્લોરાઇડ બનાવ્યો. હાલો, આ F- હોય એને શું કહેવાય? ફ્લોરાઇડ. હવે ફ્લોરાઇડ પાસે શું વૃત્તિ હોય ભાઈ? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય? ફ્લોરાઇડ પાસે શું વૃત્તિ હોય? ઇલેક્ટ્રોન ગુમાવવાની કે સ્વીકારવાની? કોઈ પણ આયન હોય ની હંમેશા તટસ્થ થવાની વૃત્તિ ધરાવતું. ઉપર વીજભારની ટોપી હોય ની એક આયનને પસંદ ન હોય. આયનને હંમેશા તટસ્થ થવું હોય, અને તટસ્થ થવા માટે એને શું કરવું પડે? પોતાના ઉપરનો વીજભાર દૂર કરવો પડે. વીજભાર દૂર કરવા માટે જો ઋણ વીજભાર હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, અને ધન વીજભાર હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારવો પડે. હવે ફ્લોરિન ઉપર કેવો વીજભાર છે? માઇનસ. તો ઈ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે. હવે ઇલેક્ટ્રોન ગુમાવે તો આનું શું થાય? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન ગુમાવવો એટલે ઓક્સિડેશન. અને જેનું ઓક્સિડેશન થતું હોય પોતે શું હોય? રિડક્શન કરતા. એટલે જોજો, ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પણ ફ્લોરાઇડ છે એ પ્રબળ રિડક્શન કરતા છે. ફ્લોરિન પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા, પણ ફ્લોરાઇડ કેવો છે? પ્રબળ રિડક્શન કરતા. એક જ પરમાણુ એનો આયન કોઈ દી સમાન વૃત્તિ નો ધરાવતા. બે ઓક્સિડેશન કરતા કે બે રિડક્શન કરતા નો હોય. એક ઓક્સિડેશન કરતા હોય તો બીજો ફરજિયાત શું હોય? રિડક્શન કરતા. એટલે ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પણ ફ્લોરાઇડ છે એ પ્રબળ રિડક્શન કરતા છે. હાલો, છેલ્લાને ઉપાડો. લિથિયમ. લિથિયમ માટે E0 નું મૂલ્ય સૌથી ઓછું છે. હવે E0 નું મૂલ્ય સૌથી ઓછું એનો મતલબ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી ઓછી. હવે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી ઓછી, તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી વધુ. બરોબર ને? એકાદી વૃત્તિ તો વધુ હોય ને. હવે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી ઓછી છે, તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી વધુ. હવે એ તો દેખીતી વાત છે ભાઈ, લિથિયમ ધાતુ છે. અરે ધાતુને તો વર્ષોથી નિયમ આયલો આવે છે ઇલેક્ટ્રોન ગુમાવ. એટલે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવતા હોય. ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી વધુ હોય. હવે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી વધુ એનો મતલબ સૌથી ઝડપથી ઓક્સિડેશન પામે ને. બધાય તત્વોમાં ઝડપી ઓક્સિડેશન લિથિયમ પામે છે. હવે પોતે ઝડપી ઓક્સિડેશન પામે છે, તો ભાઈ પાસે શું ડિગ્રી હશે? પ્રબળ રિડક્શન કરતાની. એટલે લિથિયમ છે એ પ્રબળ રિડક્શન કરતા છે. યાદ રાખજો, ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા અને લિથિયમ શું છે? પ્રબળ રિડક્શન કરતા. હવે લિથિયમ પ્રબળ રિડક્શન કરતા હોય તો Li+ શું થશે? પ્રબળ ઓક્સિડેશન કરતા. કારણ કે Li+ પાસે શું વૃત્તિ હોય? ઇલેક્ટ્રોન સ્વીકારવાની. એને પોતાનો વીજભાર દૂર કરવો છે, અને વીજભાર દૂર કરવા માટે ગુમાવેલો ઇલેક્ટ્રોન પાછો સ્વીકારવો પડે. હવે ઇલેક્ટ્રોન સ્વીકારવું એટલે રિડક્શન. આ રિડક્શન પામે છે, અને રિડક્શન પામતો હોય પોતે શું હોય? ઓક્સિડેશન કરતા. એટલે લિથિયમ પ્રબળ રિડક્શન કરતા છે, પણ Li+ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે મને ઈ કયો, EMF શ્રેણીમાં ઉપરથી નીચે જાવ તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે કે ઘટે?
ઉપરથી નીચે તરફ જતા ઈએમએફ શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન કર્તાની પ્રબળતા, આ પ્રબળ ઓક્સિડેશન કરતા સૌથી ઉપર બેઠો છે તો જેમ જેમ નીચે જાવ એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટે, ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટે, ઉપરથી નીચે જાવ એમ રિડક્શન કરતાની પ્રબળતા વધે, કારણ કે પ્રબળ રિડક્શન કરતા ક્યાં બેઠો છે? હાવ તળિયે, એટલે રિડક્શન કરતાની પ્રબળતા વધે છે। ઈએમએફ શ્રેણી માટે આ વસ્તુ યાદ રાખજો। બીજી એક વસ્તુ જેના માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ધન છે, સાંભળજો, જેના માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ધન છે, એ બધા હાઇડ્રોજન ઉપર હોય ને, તો એ બધા હાઇડ્રોજન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા થાય કે રિડક્શન કરતા? જેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ધન છે એ બધા હાઇડ્રોજન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા હોય કે પ્રબળ રિડક્શન કરતા? હા, એ બધા ઉપરવાળા પ્રબળ ઓક્સિડેશન કરતા અને આ બધા પ્રબળ રિડક્શન કરતા। હવે સાંભળજો, આ ઈએમએફ શ્રેણી છે, વચ્ચે એક આવ્યું એક્સ, આ બીજું આવ્યું વાય, બરોબર, લાઈનમાં છે ઈએમએફ શ્રેણીમાં। તો હવે મને ઈ કયો, એક્સ વાય નું રિડક્શન કરશે કે વાય એક્સ નું રિડક્શન કરશે? એક્સ વાય નું રિડક્શન કરશે કે વાય એક્સ નું રિડક્શન કરશે? હા, નીચે વાળો હોય ને પ્રબળ રિડક્શન કરતા હોય, સૌથી પ્રબળ નીચે પીડો હોય ને, એટલે નીચે વાળો પ્રબળ રિડક્શન કરતા હોય, એટલે વાય છે એ એક્સ નું રિડક્શન કરી શકે, ઊંધું બોલી શકો, એક્સ છે એ વાય નું ઓક્સિડેશન કરી શકે। છેલ્લી વાત, Zn2+ અને H+ આ બેમાં વધુ સ્થાયી કોણ? Zn અહીંયા આવશે તમારી જાણકારી માટે -0.76 વોલ્ટ, અને હજી એક કોપર લેવો છે, કોપર અહીંયા આવશે +0.34 વોલ્ટ। હાલો, Zn2+ અને H+ એમાં વધુ સ્થાયી કોણ? એક વસ્તુ યાદ રાખજો, દુનિયાની દરેક પ્રક્રિયા સ્થિરતા તરફ હાલતી હોય છે, પ્રક્રિયા તો જ થાય જો બનતી નિપજ પ્રક્રિયક કરતા વધુ સ્થાયી હોય, બરોબર? કોઈ પણ પ્રક્રિયા, ધારો કે આ એક પ્રક્રિયા છે, A માંથી B બનવાની પ્રક્રિયા, આ પ્રક્રિયા એની રીતે ક્યારે થાય? જ્યારે A કરતા B ની સ્થિરતા વધુ હોય તો આ પ્રક્રિયા થાય। હવે તમે અહીંયા ઊભા છો, તમારો એક મિત્ર અહીંયા ઊભો છે, એક મિત્ર અહીંયા ઊભો છે, આ મિત્ર તમને 5000 દેવા માંગે છે, આ તમારી પાસેથી 5000 લેવા માંગે છે, તો તમે કઈ દિશા પકડશો? હા, એટલા બધા દાતાર તો તમે જે અમે કાને દેવા જાવ। કહેવાનો મતલબ, જે બાજુ તમારી સ્થિરતા વધતી હશે, તમને ફાયદો થતો હશે, એ બાજુ તમે આવશો। પ્રક્રિયામાં એવું જ છે, જો A થી B તરફ સ્થિરતામાં વધારો થતો હશે, એટલે કે A કરતા B વધુ સ્થિર હોય ને, તો જ એનું રૂપાંતરણ B માં થાય। બાકી B કરતા A વધુ સ્થિર હોય તો એ એમનેમ રહેવાનું પસંદ કરે છે। કોઈ પણ પદાર્થ કે તત્વ પોતાની સ્થિરતા ઘટાડવાનું કામ પોતાની રીતે ન કરે, પોતાની સ્થિરતા કોઈ પણ તત્વ કે પદાર્થ પોતાની રીતે ન ઘટાડે। અહીંયા 25 સેલ્સિયસ તાપમાને પાણી પડ્યું હોય, 25 સેલ્સિયસ તાપમાન આઈથે બરફ થઈ જાય। શું કામ? કારણ કે 25 સેલ્સિયસ તાપમાને પાણીની સ્થિરતા વધારે છે, બરફની નહીં। એટલે કોઈ પણ પદાર્થ છે એ જો સ્થિરતા વધતી હોય ને તો જ પ્રક્રિયા કરતું હોય, આ વસ્તુ યાદ રાખજો। હવે અહીંયા જો Zn કેમાંથી બનશે? સોરી, Zn2+ કેમાંથી બનશે? ઝિંક માંથી। અને H+ કેમાંથી બનશે? H2 માંથી, બરોબર છે। હવે આ બે પ્રક્રિયા ઓક્સિડેશન ની છે ને, ઇલેક્ટ્રોન ગુમાવવો એટલે ઓક્સિડેશન છે ને, તો આ બેમાં પહેલા કઈ પ્રક્રિયા થાય? જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હશે એ પ્રક્રિયા પહેલા થાય, એ ઝડપી ઓક્સિડેશન પામે। તો ઝિંક અને H2 માં ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ કોનો? ઝિંક અને હાઇડ્રોજનમાં ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ કોનો? એલા આ રિડક્શન પોટેન્શિયલ છે, હું ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછું છું, તો ઝિંક નો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.76 નહીં થઈ જાય? તો આના કરતા વધી ન ગયો હાઇડ્રોજન કરતા? તો ઝિંક નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે તો આ પ્રક્રિયા ઝડપી થાય ને। હવે જે પ્રક્રિયા ઝડપી થતી હોય એની નિપજ વધુ સ્થાયી હોય, એટલે Zn2+ છે એ H+ કરતા વધુ સ્થાયી થશે। હવે પાછું એક વખત
This is copper ion, this is hydrogen ion. Which is more stable? કોણ વધુ સ્થાયી? પાછો ઈ જ રસ્તો પકડો. કોપર આયન બને છે કેમાંથી? કોપરમાંથી. અને H+ બન્યો કેમાંથી? H માંથી. આ બેયમાં ઝડપી પ્રક્રિયા કઈ થાય? બે ઓક્સિડેશનની પ્રક્રિયા, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ. ઓક્સિડેશન પોટેન્શિયલ હવે વધુ કોનો? હાઇડ્રોજનનો. આનો -0.34 થઈ જાય ને, એટલે આ પ્રક્રિયા ઝડપી થાય તો H+ ની સ્થિરતા વધારે. તો એનો મતલબ એવો થયો ને કે જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન હોય, સાંભળજો, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન હોય તેનો આયન H+ કરતા વધુ H+ કરતા ઓછો સ્થાયી હોય. સાચું બોલ્યું? પાછું બોલું એકવાર. જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન હોય તેનો આયન H+ કરતા ઓછો સ્થાયી હોય. સાચું બોલો? તો બીજું ખોટું બોલો? રિડક્શન પોટેન્શિયલ ધન કોનો છે? કોપરનો. બરાબર ને? રિડક્શન પોટેન્શિયલ બોલું છું તો H+ કરતા કોપર ઓછો સ્થાયી નથી. પાછું બોલું છું, સાંભળજો. જેનો રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન હોય, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન હોય તેનો આયન H+ કરતા ઓછો સ્થાયી હોય. અને જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય એનો આયન H+ કરતા વધુ સ્થાયી હોય. હવે આ જ વાક્ય તમારી બુકમાં કઈ રીતે લખ્યું છે સાંભળજો. આ જ વાક્ય, ખાલી વાક્ય રચના બદલાવી નાખી છે. આપણી બુકમાં એમ આપ્યું છે, જો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0 કરતા વધુ એટલે કે ધન હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ H2 કરતા વધારે સ્થિર હોય છે. રિડક્શન પામેલું સ્વરૂપ H2 કરતા વધુ સ્થિર હોય છે. ઝિંકનું રિડક્શન પામેલું સ્વરૂપ Zn અને હાઇડ્રોજનનું રિડક્શન પામેલું સ્વરૂપ H2, તો H2 કરતા Zn ની સ્થિરતા છે એ વધારે. ઊંધું થઈ ગયું. આનું રિડક્શન પામેલું સ્વરૂપ ઝિંક, H+ નું રિડક્શન પામેલું સ્વરૂપ H2, રિડક્શન પામ્યું, ચિહ્ન બદલી જશે. Zn કરતા H2 છે ની સ્થિરતા છે એ વધારે. અહીંયા એ રીતે કરો તો Cu અને H2, તો Cu ની સ્થિરતા છે એ વધી જશે કોપરની. શું કામ? આનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે. રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તો એની વૃત્તિ રિડક્શન પામવાની હોય ને, ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય. તો આ Cu છે એ Cu2+ બનાવશે. Cu માંથી Cu2+ બનશે કે ન બને? Cu છે એ Cu2+ બનાવશે કે H2H+ બનાવશે? આ બેમાં ઝડપી પ્રક્રિયા કઈ થાય? H2H+ બનાવશે. તો એનો મતલબ એવો થયો કે H2 કરતા Cu ની સ્થિરતા વધુ થઈ ને, કારણ કે આને પોતાનું સ્વરૂપ બદલ્યું, આને નહીં. હવે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન છે. વાક્ય બોલું છું, પાછું સાંભળજો. જો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0 કરતા વધુ એટલે કે ધન હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ H2 કરતા વધુ સ્થિર હોય છે. હવે આમાં જુઓ જી, Zn અને H2 આ બેમાં ઝડપથી ઇલેક્ટ્રોન કોણ ગુમાવશે ભાઈ? જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એ રિડક્શન પામે, ઓક્સિડેશન નો પામે. હવે ઝિંક અને H2 માં રિડક્શન પોટેન્શિયલ વધુ કોનો છે? H2 નો હે ને. તો H2 નું કામ રિડક્શન પામવાનું થયું, કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે. તો પછી ઝિંક ફરજિયાત શું પામશે? ઓક્સિડેશન. એટલે ઝિંક Zn2+ માં ફેરવાશે. તો અહીંયા Zn2+ એ પહેલા Zn એ પહેલી વાર પ્રક્રિયા કરી H2 કરતા, તો H2 કરતા Zn ની સ્થિરતા ઓછી થઈ ને, કારણ કે ઈ કેમાં ફેરવાઈ ગયો? Zn2+ માં. આ જ વાક્ય પાછું, જો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય ઋણ હોય, ઝિંક માટે કેવું છે? ઋણ, -0.76 વોલ્ટ છે ને, તો તે H2 ના રિડક્શન પામેલા સ્વરૂપ કરતા વધુ સ્થિર હોય છે. એટલે H+ કરતા વધુ સ્થિર હોય છે. H2 કરતા ઓછો સ્થિર, પણ H+ કરતા વધુ સ્થિર હોય છે. ટૂંકમાં બે વાક્ય છે ને હરખા કરી નાખે. તમારી બુકમાં એક H+ ના સંદર્ભમાં આપ્યું છે અને એક H2 ના સંદર્ભમાં. આપણે બે H2 ના સંદર્ભમાં જ લઈ લેશું. તો EMF શ્રેણી છે એની આટલી થોડીક માહિતી છે અહીંયા આપેલી છે.
ઈએમએફ શ્રેણી તમારે યાદ રાખવાની જરૂર નથી. એમાં જ્યાં જેના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની જરૂર પડશે તમને રકમમાં આપેલ હશે. બોર્ડમાં દાખલા પૂછાય, જ્યાં રિડક્શન પોટેન્શિયલની જરૂર પડશે તમને રકમમાં સહી આપેલું હશે. એટલે ઈએમએફ શ્રેણી તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે આ તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની ચર્ચા થઈ. દુનિયાના બધાય અર્ધકોષ પ્રમાણિત જ હોય એવું તો જરૂરી નથી ને ભાઈ. હાલો, મેં ઝીંકનો એક અર્ધકોષ બનાવ્યો છે, ZnSO4 નું દ્રાવણ છે અને એમાં ઝીંકનો સળિયો છે. હવે ZnSO4 ના દ્રાવણની સાંદ્રતા 0.5 મોલર છે. કેટલી છે? 0.5 મોલર. હવે ઈ અર્ધકોષનો મારે કોષ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ જોતો હોય તો ચાલો, 0.5 મોલર H2SO4 ના દ્રાવણમાં ઝીંકનો સળિયો ડુબાડેલો છે. ઈ દ્રાવણ ઈ અર્ધકોષ માટે મારે રિડક્શન પોટેન્શિયલ જોતો હોય તો હવે હું તમે હાઇડ્રોજન હારે જોડીને આખો કોષ બનાવી શકો ને ઈ ખેલ કરી શકો? ઈ ખેલ ત્યારે જ થાય જ્યારે અર્ધકોષ પ્રમાણિત હોય. હવે અર્ધકોષ પ્રમાણિત નથી તો હવે શું કરશો? જ્યારે અર્ધકોષ પ્રમાણિત ન હોય ત્યારે એનો રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે મેળવે? એના માટેની હવેની થિયરી આવે છે નંદ સમીકરણ. નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા છે એ કરશું. બરોબર?